સૌથી પહેલી વાત તો એ, તમને જે પુણ્ય કરવાનો મોકો આપે એનો આભાર માનજો. જ્યારે પણ તમારી મદદ કોઈ સ્વીકારે એટલે એમ માનવું કે આને મને પુણ્ય કરવાનો અવસર આપ્યો, આનો હું આભાર માનું છું. કેમ? કારણ કે તમે એને એ વસ્તુ આપી કે જે મૂકીને જ જવાનો છે, પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યા જે આવતા જન્મમાં તમને સુખ આપવાના છે. એટલે તમારા કરતા મોટો દાતા એ છે, વસ્તુ કરતા પુણ્ય આપનારો મોટો છે. આપણે એમ કહીએ કે કાંઈ લઈ જવાના નથી, બધું અહીંયા મૂકીને જ જવાનું છે. મારી પાસે ઉપાય છે, અહીંયા ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું છે. સાવ સહેલો ઉપાય છે. લોકો એમ કહેતા, ઘણી વાર ઘરમાં બધાને કે તમારા માટે આટલું આટલું મૂકીને જવાનો છું. દીકરો કે તો લઈ જાઓ ને ભેગું, હું ક્યાં ના પાડું છું. અને ક્યાંક ઉપર કોઈ બેંકની બ્રાન્ચ ખુલી જાય તો કોઈ મૂકીને જાય? આ તો વ્યવસ્થા જ નથી. એટલે ઉપકારની જેમ આપતા જઈએ. મારી પાસે ઉપાય છે, અહીંયા ભેગું કરેલું સુખ જો આવતા જન્મમાં લઈ જવું હોય, સાવ સહેલો ઉપાય. જેમ અહીંયાથી તમે યુએસએ જાઓ તો રૂપીસને ડોલરમાં કન્વર્ટ કરો ને, એમ જીવનમાં ભેગા કરેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી નાખો તો આવતા જન્મમાં બધું સુખ આવશે. કારણ કે આ બધા જ ભેગા કરેલા પુણ્યો કરોડોમાં તમને શોધી અને સુખ આપીને જ સમાપ્ત થશે. જો કંઈક ઈચ્છા હોય લેવાની, મકાન લેવાની, ગાડી લેવાની, કંઈક ઉજવવાની, આપણને લાગે કે આટલા પૈસા ખૂટ્યા, નહીં તો ધારેલું મકાન આવી જાય. આપણને પૈસા ખૂટ્યા એ તો સમજમાં આવે છે, પણ મારા પુણ્યો ઓછા પડ્યા એ વિચાર ક્યારેય નથી આવતો. સુખ પૈસાથી નથી આવતું, સુખ પુણ્યથી આવે છે. અને જ્યારે પણ ઈચ્છિત વસ્તુ, મનોકામના જેની હતી એ ન મળ્યું, ત્યારે પૈસા ખૂટ્યા એવો ક્યારે વિચાર ન કરતા, મારા પુણ્ય મને ઓછા પડ્યા છે એનો વિચાર કર. કોઈ ઉજવણી કરી, પાર્ટી કરી, કેટલા પૈસા ખર્ચા એનો તો હિસાબ કરીએ છે, પણ આ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો ક્યારે હિસાબે નથી કરતા. માણસે પુણ્યનો હિસાબ કરવો. ચિંતા પૈસાની ઓછી કરવી, પુણ્યોની વધારે કરવી. પૈસાથી ક્યારે સુખ આવતું નથી, પુણ્યોથી સુખ આવે છે. અને જ્યારે શાસ્ત્ર એમ કહે છે કે કરોડો ગાયો હોય પણ એના વાછરડાને છોડો તો એ કરોડોમાં પોતાની માને ગોતીને ઉભો રહી જાય બાજુ, એમ તમારા પુણ્યો કરોડોમાં તમને શોધી અને તમને સુખ આપવા માટે તત્પર થઈ જશે. જીવનમાં આવેલા સત્કર્મોના અવસર ગુમાવતા નહીં. સામેવાળાને પગે એટલે જ લાગીએ છે, આપણે એને નશ્વર વસ્તુ આપીએ છીએ, એ આપણને શાશ્વત વસ્તુ આપી રહ્યો છે, એ આપણને પુણ્ય આપી રહ્યો છે. એટલે જ ગઈકાલે હું કહેતો હતો, ઠાકોરજીની પણ સેવા કરો ત્યારે ઉપકાર કરતા હોય એવા ભાવથી નહીં. ઠાકોરજી મારા પર ઉપકાર કર્યો કે એમણે મને સેવાનો અવસર આપ્યો. તમે જે કોઈ પણ સેવામાં હો, તમે સમાજની સેવામાં હો, તમે સંસ્થાની સેવામાં હો, તમે પ્રભુની સેવામાં હો, જો સેવાનો ભાવ ગયો, ઉપરનો ઉડવા મળે તો માનજો ઠાકોરજી આશીર્વાદ આપ્યા. અને કદાચ ઘણા બધા નામ હતા અને તમારું નામ ભૂલાઈ ગયું તો મારું નામ ન બોલ્યા એવું ચિંતા નહીં કરવી. એમ વિચારું, જો ઠાકોરજીએ મારી સેવા પોતાની પાસે રાખી લીધી, કોઈને ખબર ન પડવા દીધી. જે પ્રતિકૂળતામાં પણ સારું વિચારી શકે ને એ જ વૈષ્ણવ છે. જે દુર્ઘટનાઓમાં પણ ભગવાનની કૃપાને શોધી લે એ જ વૈષ્ણવ છે. સાધન લીલા છે. ઉત્તમ સાધન, સાધનની ઉત્તમતા એના હાથથી હોય છે. કયા હાથમાં એ વસ્તુ આવી છે. કોઈ વસ્તુ ઉપર સિક્કો નથી મારેલો હોતો કે આ લૌકિક કે આ અલૌકિક. તમારો જોવાનો એની તરફનો દ્રષ્ટિકોણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવે છે. તમારી જો ભોગવવાની દ્રષ્ટિ છે તો એ દરેક વસ્તુ લૌકિક છે, અને તમારી ભોગ ધરવાની દ્રષ્ટિ છે તો એ દરેક વસ્તુ અલૌકિક છે. કોઈને જોઈને ભોગ ધરવાની ઈચ્છા થાય છે કે ભોગવવાની ઈચ્છા થાય છે? આપણે ત્યાં વૈષ્ણવમાં તો એ પ્રકાર જ છે. કોઈ પણ ઉત્તમ વસ્તુ જોઈએ તો એમ કહીએ જો આ ઠાકોરજીને લાયક છે, પ્રભુને લાયક છે. ઉત્તમ જોઈને જ પ્રભુનો વિચાર જેને આવે ને એ જ વૈષ્ણવ છે. સાધન લીલાના 3 પ્રકરણની ચર્ચા કરી છે. આગળ અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિ સર્જનના
ઇતિહાસ પૂછ્યો છે, સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે એની ચર્ચા કરી છે, કઈ રીતે પરીક્ષિત મહારાજ અહીંયા સુખદેવજી કઈ રીતે ભાગવતજી ભણ્યા એની પણ ચર્ચા આવી છે. વ્યાસજીનું ઘર છોડીને સુખદેવજી ભાગ્યા તો ખરા. યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. નિરાકાર બ્રહ્મના ઉપાસક છે સુખદેવજી. વનમાં જઈને ધ્યાન કરીને બેસા છે અને એ જ્યોતિરૂપ પરમાત્માનું ધ્યાન કરે છે. વ્યાસજીને થયું મારા પછી આ ભાગવતજીનો અધિકારી કોણ, આનો ઉત્તરાધિકારી કોણ? મારા પુત્રથી અધિક શ્રેષ્ઠ અધિકાર બીજા કોઈની પાસે નથી. પણ એ તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં છે. શું કરું કે એને સાકાર પ્રભુમાં આસક્તિ થાય? વ્યાસજીના જેટલા શિષ્યો હતા એમને ભાગવતજીના અમુક શ્લોકો શીખવાડી દીધા અને કહ્યું કે વનમાં ફૂલો ચૂંટવા જાઓ ત્યારે ભાગવતના શ્લોકોનું ગાન કરજો અને ગાન કરતા કરતા એક એક ફૂલોને ચૂંટજો. અને વ્યાસજીના બધા જ શિષ્યો, વ્યાસજીએ વિચાર કર્યો એમ તો નિરાકારની ઉપાસના છે, પણ જો ભાગવતજીમાં રહેલા પરમાત્માના સ્વરૂપનું વર્ણન પણ જો સાંભળી લીધું ને તો એને સાકાર પરમાત્મામાં આસક્તિ થઈ જશે. અને બધા જ શિષ્યો રોજ સવારના સમયે જાય, વનમાં જાય ને વાંસની છાપમાં એક એક ફૂલો ચૂંટતા જાય અને ભાગવતના મધુર મધુર શ્લોકોનું ગાન કરતા જાય. બરહાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકાર વિપ્રભાસ કનકકપીશમ વૈજયંતિમ ચ મા. સુખદેવજી ધ્યાનમાં બેઠા છે, શિષ્યો ભાગવતના શ્લોકોનું ગાન કરી રહ્યા છે અને વહેતા વહેતા એ શ્લોકોના શબ્દો સુખદેવજીના કર્ણમાં પડ્યા. બરહાપીડમ આ શબ્દ સંભળાયો અને ધ્યાનમાં ફર 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 ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. અરે જ્યોતિનું ધ્યાન કરું છું ને આ મોર પીછું ક્યાંથી આવ્યું? બરહાપીડમ નટવર વપુ નટવત વરવત. અરે આ કોણ છે? કર્ણયો કર્ણિકારમ, કર્ણમાં ઝૂલતો કર્ણિકારનું પુષ્પ દેખાવા લાગ્યું. અરે આ સુંદર કર્ણ કોના છે? બિભ્રદ્વાંસઃ કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ. હવામાં લહેરાતું પીતાંબર દેખાવા લાગ્યું. એટલામાં પ્રભુએ વેણુ ધરીને વેણુના સ્વર ભર્યા અને હવાના લહેરની સાથે સાથે વેણુના સ્વર સુખદેવજીના કર્ણમાં ચડાયા અને સુખદેવજી ઊભા થઈ ગયા. અરે આ કોણ આવું સુંદર છે જેનું ગાન થઈ રહ્યું છે? દોડતા ગયા શિષ્યો પાસે. આ કોનું વર્ણન કરો છો? તો આ પરમાત્મા શ્રી કૃષ્ણનું વર્ણન થઈ રહ્યું છે. અરે આ શ્લોક શેના છે? તો કે ભાગવતજીના છે. મને ક્યાં મળે? તમારા પિતાને ત્યાં. અને દોડતા સુખદેવજી ગયા, વ્યાસજીના ચરણોમાં પડ્યા, વિનંતી કરી છે મારે ભાગવતજી ભણવું છે. અને ભાગવતજીનું અધ્યયન કર્યું છે. એની કથા આવી. આગળ સુખદેવજી દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યું, રાધાજીનું સ્મરણ કરવામાં આવ્યું. રાધસા શબ્દનો પ્રયોગ કરી રાધાજીનું સ્મરણ કર્યું છે સુખદેવજી. કારણ કે સુખદેવજીના ગુરુ છે રાધાજી. સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય એની ચર્ચા કરવામાં આવી છે. ભગવાન શેષ શૈયા પર નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી ચારે બાજુ શોધે છે. ચતુર્મુખ થયા. અરે હું આવ્યો ક્યાંથી? ચારે બાજુ જલ હતું ને, અને જળમાં પરપોટા હોય, તપ 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 પરપોટા ફૂટે એટલે અવાજ આવે, તપ તપ તપ. અને બ્રહ્માજીના કર્ણમાં શબ્દો પડ્યા, માનો ભગવાન તપ કરવાનું કહી રહ્યા છે. તપ કર્યું છે. પહેલા તો શોધવા ગયા કે હું આવ્યો ક્યાંથી. કમળની નાળમાં ભીતર ગયા, અનંત યાત્રા કરી પણ ક્યાંય છેડો ન પામ્યા. તપ કર્યું છે. પરમાત્મા પ્રગટ થયા છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. 4 શ્લોકમાં ભાગવત, એનો જ વિસ્તાર આ 18,000 શ્લોકમાં છે. વેદાંતના 4 વિષયો મહત્વના છે: બ્રહ્મ, જીવ, જગત અને માયા. આ ચારેયનો પરિચય કરાવ્યો છે. અને એના જ જુદા જુદા મત આપણા આચાર્યોના છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા પરમાત્મા કહે છે
અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ અહમેવાસમેવાગ્રે. જ્યારે કાંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે હું જ છું, જ્યારે કાંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જે સદાય પૂર્ણ છે, શાશ્વત છે, એ જ સત્ય છે. અહીંયા સત્ય એટલે જે ત્રિકાલાબાધિત ઇટર્નલ, જે શાશ્વત છે, સદાય માટે છે, એ જ બ્રહ્મ છે. એણે જ આ પોતાનામાંથી સર્જિત કર્યું છે. મહાપ્રભુજીનો મત છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. બ્રહ્મવાદની ચર્ચા કરી. સર્વ ખલેદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે, બ્રહ્મમાંથી જ પેદા થયું છે. વેદાંતના શબ્દોમાં કહું તો જેમ માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ કહેવાય અને કુંભાર એનું નિમિત્ત કારણ કહેવાય. તો આ સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્ત કારણ કોણ? તો કે નિમિત્તોપાદાન કારણ સ્વયં પરમાત્મા જ છે. પોતાનામાંથી જ બનાવ્યું છે અને પોતે જ બનાવ્યું છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. સોનું હોય એનું કુંડળ બનાવો, વીંટી બનાવો, કડું બનાવો, આકાર બદલાય, છે તો સોનું જ. એમ જ કાર્ય કારણ અભેદાત. મહાપ્રભુજી તો જગતને પણ સત્ય માને છે, કારણ બ્રહ્મમાંથી પેદા થયું છે. તો કહું જે નાશવંત હોય ને સત્ય કેમ કહી શકાય? પહેલા નહોતું જગત, આજે છે ને પછી નહીં રહે, એને સત્ય તમે કેમ કહો છો? મહાપ્રભુજી કે અહીંયા સર્જન અને નાશ નથી. મહાપ્રભુજી ફિલોસોફી આપે છે આવિર્ભાવ અને તિરોભાવ. બ્રહ્મ જ પોતે જગત રૂપે, બ્રહ્માંડ રૂપે આવિર્ભૂત થાય છે, પોતે જ આવિર્ભૂત. જેમ કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે. કાચબાને કાર્ય ન કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને સમેટી લે, અને કાર્ય કરવું હોય ત્યારે મુખ અને હાથ પગને બહાર કાઢી લે. એમ બ્રહ્મ જ્યારે લીલા કરવા માંગે ત્યારે પોતે જ સૃષ્ટિ રૂપે સર્જિત થાય છે. બ્રહ્મના અનેક રૂપો ચર્ચા કરી છે, કારણ કે આપણે પણ ઘણું બધું સાંભળતા હોઈએ. ઘણા એમ કે કણ કણમાં ઈશ્વર છે, કોઈ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. તો આ ત્રણેયમાં સાચું શું? કણકણમાં ઈશ્વર છે એ સાચું, તમારી અંદર છે એ સાચું, કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે એ સાચું? તો કે આ ત્રણેય સાચું છે. કણકણમાં પણ એ જ છે, તમારી અંદર પણ એ જ છે. યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદપિ ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. પુરુષોત્તમ યોગ ગીતાજીનો ભગવાન સમજાવે છે. અક્ષર પરમાત્મા જે પરિવર્તનશીલ છે, અક્ષર જે તમારી અંદર છે, પણ જે ક્ષર અને અક્ષર બંને બનીને આવે છે એ છે પુરુષોત્તમ, જેની તમે સેવા કરી રહ્યા છો. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ પરમાત્મા છે. લોકો પ્રશ્ન પણ કરે બધું ભગવાન કરાવે તો અમે પાપ કરીએ, ભગવાને કરાયા ન કહેવાય? પણ ગીતાજીમાં ભગવાને સમજાવ્યું છે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. બધું ભગવાન કરાવે એટલે કારમાં એન્જિનની જેમ ભગવાન છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મમાં તું સ્વતંત્ર છું, ફળમાં નહીં. કર્મમાં ભગવાને પ્રત્યેક જીવને સ્વતંત્રતા આપી છે. તો પછી ભગવાન કરાવે એનો અર્થ શું થયો? તો કે કારમાં એન્જિન હોય એનાથી કાર ચાલે. એટલે કે જોવાની શક્તિ ભગવાન છે, પણ શું જોવું એના માટે તમે સ્વતંત્ર છો, અને જે જુઓ એવું ફળ. સાંભળવાની શક્તિ ભગવાન છે, શું સાંભળવું એ તમારે નક્કી કરવાનું, અને જેવું સાંભળો એવું ફળ. ચાલવાની શક્તિ ભગવાન છે, ચાલીને ક્યાં જવું એ તમારી સ્વતંત્રતા છે. તો જે આ જીવન શક્તિ છે એ પરમાત્મા છે. શું શ્વાસો આપણે લઈએ છીએ? કોઈ જન્મેલા બાળકને ટ્રેન કરવો પડે છે કે બેટા એકવાર ઊંડી શ્વાસ લે, પછી કાઢ, પછી પાછો લે, પાછું કાઢ, બસ હવે કર્યા કરજે. આ રીતે કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે? શ્વાસો આપણે લેતા નથી, ચાલી રહી છે. જોવાની શક્તિ ભગવાન છે, પણ તમને કોઈ 10 મિનિટ આ વસ્તુને જુઓ તો થાકી જાઓ, તમને કોઈ 10 પ્રાણાયામ કરો તો થાકી જાઓ,
પણ જન્મ્યા ત્યાંથી શ્વાસ લો છો, થાક લાગે છે? ચલાવનારી શક્તિ પરમાત્મા છે. બધું ભગવાન કરાવે એનો અર્થ આ કરવાની શક્તિ, કરાવવાની શક્તિ પરમાત્મા છે. શું કરવું એના માટે તમે સ્વતંત્ર છો, એ તમારે નક્કી કરવાનું. કણ કણમાં વ્યાપેલો એ પરમાત્મા. આગળ જીવ માયા જગતની ચર્ચા કરી છે. ચતુશ્લોકી ભાગવતમાં બ્રહ્માજી ને સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી છે. આગળ 10વિધ લીલાઓનું વર્ણન આવ્યું શ્રીમદ ભાગવતમાં. 3જા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10વિધ લીલાઓ શ્રીમદ ભાગવતમાં છે. અને એટલા માટે જ એને મહાપુરાણ કહેવાય છે. પુરાણ હોય એમાં 5 જ લીલા, 5 જ લક્ષણ હોય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચ લક્ષણમ. 5 લક્ષણ જેમાં હોય એ પુરાણ કહેવાય. 10 લક્ષણ જેમાં હોય એને મહાપુરાણ કહેવાય. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. સર્ગ લીલાથી લઈ આશ્રય લીલા સુધી એક એક લીલાને આપણે જોતા જઈશું. 3જા સ્કંદથી શરૂ થશે તો છેક 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. અને આ 10વિધ લીલાનું દર્શન આપણે કરીશું. 2ય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ ઈશ કી જય. 3ય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ. 33 અધ્યાય. આ જે કાંઈ સર્જિત છે એ પરમાત્મા દ્વારા છે. પ્રભુ જ દ્વારા આ સમગ્રનું સર્જન થયું છે. કારણ કે પ્રત્યેક વિજ્ઞાનનો નિયમ છે કે બળ વગર ગતિ ન થાય. ક્યાંક કોઈ બળનો ઉપયોગ થઈ રહ્યો છે, એ જ ઈશ્વર છે. સર્જનમ, આ સર્જન ભગવાનનું છે. ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે, વિરોધ નથી. એટલે 2 પ્રકારના સર્જન કયા? દૈવી સર્ગ અને આસુરી સર્ગ. બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, એ મહાપ્રભુજીએ સમજાવ્યું. બંને પ્રકારનો સર્ગ પરમાત્મા દ્વારા સર્જિત છે. એટલે એ વસ્તુ યાદ રાખવી. દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા બગડી જવાના નથી. બંને પ્રકારના લોકો રહેવાના જ છે. અને મિશ્રિત સૃષ્ટિ, અને એ જ મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો 3 પ્રકારની સૃષ્ટિ જે ભગવાને પ્રગટ કરી: પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. આ ત્રણેયની ચર્ચા આપણે ત્યાં કરવાઈ છે. સર્જન પરમાત્મા કરે છે. કઈ રીતે જીવનું સર્જન થયું એની પણ ચર્ચા છે. આપણને થાય કે ભગવાને સર્જ્યું છે તો આવો ભેદભાવ કેમ, આવું વૈવિધ્ય કેમ? વિવિધતા ભગવાનનું સર્જન છે. આપણને ઘણીવાર એમ લાગે કે ઝૂંપડામાં આ માણસ કેમ અને આ અહીંયા બંગલામાં કેમ? પણ સુખ દુઃખમાં ફરક નથી હોતો, સાધનોમાં ફરક હોય છે. જે સુખ પેલાને 100 રૂપિયામાં લાગે એટલું સુખ આને આ લાખ રૂપિયામાં લાગે. બધાનું બધું ચાલતું જ હોય છે. આ અવ્યવસ્થા માનવ સર્જિત છે. આપણે કે ભૂકંપમાં આટલા પડ્યા, ભૂકંપથી નથી મરતા, માણસે બાંધેલા મકાનથી મરે છે. તમે જ્યાં જ્યાં અવ્યવસ્થાના મૂળમાં જશો તો માનવ મળશે ક્યાંક ને ક્યાંક. માનવે આ પૈસા ચલાવ્યા છે અને એટલે ઘણા પાસે જાય, ઘણા પાસે ન જાય. દુનિયામાં એટલું અન્ન તો પાકે જ છે કે બધાનું પેટ ભરાય. આ માણસ ઇકોનોમીને સાચવવા માટે ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેતો. કેટલાય આજે દુનિયાના દેશો અનાજને દરિયામાં નાખી દે છે જેથી એનો ભાવ ટકેલો રહે. આ માણસ ભૂખ્યા સુધી અન્ન ન પહોંચવા દે એ માણસની અવ્યવસ્થા કહેવાય, ભગવાનની નહીં. ભગવાન તો એટલું પકવે જ છે કે દુનિયામાં દરેકનું પેટ ભરાય. પેલા પ્રસંગમાં એવું કહેતા ને કે એક માણસ બગીચામાં જતો હતો અને એને જોયું કે આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા અને આવી વેળ ને એમાં આટલા મોટા તડબૂચ. આ ભગવાનને દુનિયા બનાવતા આવડતી જ નથી. એટલામાં એક ટેટો પડ્યો ને માથા પર એવો વાગ્યો કે પેલા એ કહ્યું કે સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા. પણ આ તો ટેટા પડે ને પછી સમજમાં આવે કે આ જે છે બરાબર છે. વૈવિધ્ય દુનિયામાં છે જ. આ દુનિયામાં અત્યારે બધાને જે ભેગા કરવાની મહેનત કરીએ છે ને, બધા એક પ્લેટફોર્મ પર આવી જાય ને બધા એક જ વિચારે ને બધા આમ જ થાય. અરે સંભવ જ નથી. વૈવિધ્ય ભગવાનનું સર્જન છે.
અરે ઘરમાં જ કોઈને રીંગણાનું શાક ભાવે, કોઈને બટાકાનું, કોઈને પૂરી જોઈએ, કોઈને રોટલી જોઈએ. ઘરના 5 લોકોની ચોઈસ જુદી છે, તો દુનિયામાં એક ક્યાંથી વિચારવાથી? પરાણે એક કરવા જશો તો મોટા ઝઘડા થશે. પણ મારા કરતા કોઈ જુદો હોઈ શકે એ સ્વીકારી લેશો ને તો આપમેળે એકતા આવી જશે. બીજાના જુદાપણાનો સ્વીકાર એ જ એકતાનો પાયો છે. પણ પ્રયાસ કરતા રહેશો ઘરમાં, પરિવારમાં, સમાજમાં, દુનિયામાં, તો સંઘર્ષ સિવાય બીજું કોઈ નહીં મળે. કારણ કે એનું સર્જન જ જુદું થયું છે, એનો વિચાર જુદો છે. ઘણીવાર લોકોને એમ થાય કે આ બધા આટલા જુદા વિચાર વાળા ક્યાંથી બેસી જાય ને કેમ આમ થાય ને. ઘણીવાર લોકોને ગવર્મેન્ટ માટે પણ એવું થાય, કેવા જુદા વિચાર. જ્યાં બુદ્ધિમાન હશે ત્યાં એનો વિચાર હશે. દરેક બુદ્ધિમાનનો એક વિચાર છે. વૈવિધ્ય ભગવાનનું સર્જન જ છે અને વિવિધતા જ દુનિયાની સુંદરતાને વધારી રહી છે. વિચાર કરો, દુનિયામાં એક જ રંગ હોત, બધા ખાલી પીળા સિવાય કોઈ રંગ જ ન હોત, તો દુનિયા કેવી હોત? જુદા જુદા રંગો છે, જુદા જુદા પુષ્પો છે, એમ જુદા જુદા વ્યક્તિઓ પણ છે. વિવિધતા. કર્મ પ્રમાણે જો પ્રકૃતિ પ્રમાણે કર્મ, કર્મ પ્રમાણે પ્રકૃતિ, આ જ રીતે દુનિયા ચાલતી રહે છે. અરે હોસ્પિટલમાં 5 બાળક પેદા થયા હોય, જન્મ્યા હોય, એક જ ટાઈમે 5 બાળકનો જન્મ થયો, બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ ક્રોધી થાય, કોઈ શાંત થાય, કોઈ ઉદાર થાય, કોઈ હસમુખો થાય, કોઈ લોભી થાય. આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે? આ માણસની અંદર ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ ક્યાંથી આવે છે? એના કર્મ પ્રમાણે પ્રકૃતિ અને પ્રકૃતિ પ્રમાણે જ કર્મ. તમારી જેવી, તને પીળો જ રંગ કેમ ગમે, તને લાલ જ રંગ કેમ ગમે, તને ગળ્યું જ કેમ ભાવે, તને તીખું જ કેમ ભાવે, એનું તમે શું રીઝન આપો? કેમ તમને આ રંગ ગમે છે? એના કોઈ લોજિક હોય? નેચરલી મને તો આ જ ગમે છે. જે સ્વભાવમાં હોય એના કારણ ન હોય. તું આવો કેમ છું એનું રીઝન ન હોય, તો તમારી પ્રકૃતિમાં છે. અને જેવી પ્રકૃતિ હશે એવી પ્રવૃત્તિમાં તમને આકર્ષણ થશે, સહજમાં આકર્ષિત થશે. તો આ પ્રકૃતિ અને કૃતિ, આ બંનેમાંથી મુક્ત કેમ થવાય? તો કે શરણાગતિ દ્વારા. તમે જેવા છો એવો પ્રભુના શરણે થઈ જાઓ, પછી તો પ્રભુના પ્રભાવમાં રહેવા લાગશો, તમારા સ્વભાવના પ્રભાવમાં નહીં. સહજ માણસની અંદર આ વૃત્તિ છે જ. તો વૈવિધ્ય જ ભગવાનનું સર્જન છે. વિવિધતા દુનિયામાં છે જ, અને એટલા માટે પરિવારમાં, કુટુંબમાં પણ બીજાના જુદાપણાનો સ્વીકાર કરો. જો આપણે કહીએ અમારું મોડર્ન ફેમિલી, તો મોડર્નનો અર્થ શું થાય? કે ટૂંકા કપડાં પહેરવા કે ડિજિટલ વસ્તુઓ યા ઇલેક્ટ્રોનિક વાપરતા આવડી જાય એને જ કોઈ મોડર્ન કહેવાય? મોડર્નતા એ વિચારનું નામ છે. મોડર્ન પરિવાર કોને કહેવાય? જેના ઘરમાં દરેકની વાત સંભળાતી હોય, નાનાથી લઈ મોટાના દરેકને મતને મહત્તા અપાતી હોય. મોડર્ન તો એને કહેવાય કે જે નવા વિચારોને સ્વીકારી શકે. ઘણાને એવું થાય જૂનું એ જ સારું, અને ઘણાને એમ થાય કે જૂનું બધું જ નકામું. આ બંને ખોટા વિચાર છે. નવી વસ્તુનો સ્વીકાર જીવનમાં થવો જોઈએ. જૂનવાણી થવું, ધર્મ એટલે બધું જૂનું જ ગમે એવું જરૂરી થોડી છે. ઘણા લોકોને અમારા માટે એવું થાય કે આ તો જે શ્રી એટલે એમને બધું જૂનું જ ગમે. અરે કારમાં જતા હોય ને તો સોંગ્સ પણ જૂના વગાડે. ક્યાં તો મારે છે, અમને તો બધું જૂનું જ ગમે, એટલે જૂની વસ્તુઓ ઘરમાંથી કાઢે બધું શોધીને. ના આ તો નવી ડિઝાઇન છે, જૂની ડિઝાઇનની ચાદર કાઢો. લોકોને એમ થાય કે ઘણીવાર ધર્મ સાથે જોડાયેલા હોય એટલે બધું જૂનું જ ગમતું હોય. નવા વિચારોનું સ્વાગત થવું જોઈએ. દુનિયામાં કંઈ પણ નવું આવે અને ઉપયોગી છે માનવ જાતિ માટે, તો એનો સ્વીકાર થવો જોઈએ. વૈષ્ણવતા, નૂતનતા. આપણે તો ગુસાઈજી રાગ, ભોગ, શૃંગાર ત્રણેયનો સ્વીકાર કર્યો. મારા ઠાકોરજીની પ્રસન્નતા થાય. વૈવિધ્ય સર્જન છે. અહીંયા પ્રારંભ કર્યો છે. ભગવાન પ્રયાસ કરે છે કે કૌરવ અને પાંડવોનું યુદ્ધ ટળી જાય, લડાઈ ન થાય ભાઈઓમાં. એટલે પ્રભુએ કહ્યું કે હવે સમાધાન કરાવવા માટે હું પોતે જઈશ, દુર્યોધનને હું પોતે સમજાવીશ અને યુદ્ધ ટળે એનો પ્રયાસ કરીશ. નક્કી કર્યું છે કે હવે દુર્યોધનને મનાવવા માટે ભગવાન પધારે છે.
અને નગરવાસીઓને ખબર પડી કે સ્વયં પરમાત્મા પધારી રહ્યા છે, તો ગામની બહાર બધા પહોંચી ગયા છે, ફૂલની વર્ષા કરે છે, પ્રભુનું સ્વાગત કરે છે, ચારે બાજુ દ્વારિકાધીશનો જયઘોષ થઈ રહ્યો છે, પ્રભુ રથ પર સવાર થઈને પધાર્યા છે. વિદુરજીને સમાચાર મળ્યા. વિદુરજી સમજાવવા માટે ગયા હતા દુર્યોધનને, અને દુર્યોધને અપમાન કરીને કાઢી નાખ્યા. ઘર મહેલ છોડીને વિદુરજી કુટિયા બાંધીને રહે છે, પ્રભુની ભક્તિ કરે છે. એટલે જ કહેવાય કે જ્યાં ભગવાન અને ભગવદી આ બેનું અપમાન થાય ને, ત્યાં પછી સુખ બહુ વાર ટકતું નથી. દુર્યોધને માનો પોતાના દુર્ભાગ્યને પોતે આમંત્રણ આપ્યું છે. ઘણીવાર સંત, ભક્ત, ભગવદી અને ભગવાન આનું અપમાન જ્યાં થાય ત્યાં પછી લક્ષ્મી પણ ટકતા નથી, સૌભાગ્ય પણ ટકતું નથી. વિદુરજી તો ગયા છે. પ્રભુ પધાર્યા, સમાચાર મળ્યા એટલે સુલભાજી અને વિદુરજી દૂર ઉભા ઉભા પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. પ્રભુ બધાના અભિવાદનને ઝીલતા ઝીલતા આગળ પધારે છે. દ્રષ્ટિ પડી વિદુરજી પર. કાકાજી નમસ્કાર. અને વિદુરજી વંદન કરી રહ્યા છે. આ અરખ થઈ ગયો, ઠાકોરજીની દ્રષ્ટિ અમારા પર પડી. કેવા ભાગ્યશાળી છે. સુલભાજીએ કહ્યું, સાંભળો છો, મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો. શું? ઠાકોરજી આજે આપણા ઘરે ભોજન કરવા પધારે તો કેવો આનંદ આવે. અરે પાગલ હો ગયો. અરે દુર્યોધનના મહેમાન છે, 56 ભોગ સિદ્ધ થયા છે. કેટલા દિવસથી તૈયારીઓ દુર્યોધનના મહેલમાં ચાલી રહી છે. દ્વારકાધીશ આવશે તો આમ ભોગ ધરીશું, આ રીતે ભોજન કરાવીશું, આવી વ્યવસ્થા કરીશું. આપણી કુટિયામાં કોઈ પધારતા હશે? પ્રભુનો તો રથ આગળ ચાલ્યો. દુર્યોધન પાસે આવીને પરમાત્મા સમજાવે છે, દુર્યોધન માની જા, હજી એ મોકો છે. તને ન ગમતા હોય એવા 5 ગાંવ, જેમાં કંઈ જ ઉગતું ન હોય, પાકતું ન હોય, એવા બંજર 5 ગામ તું આપી દે પાંડવોને. હું જવાબદારી લઉં છું. પાંડવોને હું બનાવી લઈશ, યુદ્ધ ટળી જશે. પણ જેની મતિ બગડી હોય એને ભગવાન પણ સમજાવી શકતા નથી. જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય એને ગુરુ કે મહાત્માના શબ્દો પણ સમજમાં નથી આવતા. जाको प्रभु दारुण दुख दे ताकि मति पहले है. जहां सुमति तहां संपत्ति नाना, और जहां कुमति तहां विपद निधाना. बुद्धि बगड़े એ દુર્ભાગ્યની પહેલી નિશાની છે. તમારું હિત કરનારા, હિત ઈચ્છનારા, હિત કહેનારા તમને દુશ્મન જેવા લાગવા માંડે ત્યારે સમજજો કે હવે દુર્ભાગ્ય આવવાની તૈયારી છે. માણસને દુશ્મન લાગવામાં, એ લાગે આજ મને ટોક ટોક કરે છે, આજ મને વડવડ કરે છે. ખબર નહીં મારી જોડે શું દુશ્મની છે. પોતાનું હિત ઈચ્છનારા, પોતાનું તમારું કલ્યાણ ઈચ્છનારા તમને દુશ્મન જેવા લાગવા મળે. અંગે અમુક વાર યુવાની હોય ને ત્યારે મિત્રોનું બહુ હોય. લોકો માતા પિતાની સલાહ ન માને પણ ફ્રેન્ડ સર્કલ બહુ ગમતું હોય. જો તમે બીમાર પડો તો નવા ડોક્ટર પાસે જાઓ કે અનુભવી ડોક્ટર પાસે જાઓ? અનુભવી સારો ડોક્ટર કોણ છે? અનુભવી કોણ છે? તમારે કોઈ કોર્ટ કેસ ચાલતો હોય ત્યારે નવા વકીલ પાસે જાઓ કે અનુભવી વકીલ પાસે જાઓ? અનુભવી ગોતીએ ને કે કોણ અનુભવી વકીલ છે. તમારે કોઈ એકાઉન્ટની તકલીફ હોય તો અનુભવી સીએ ને ગોતો કે નવાને ગોતો? કોની? તમે એડવાઇસ તો લો છો જ. જીવનના દરેક પાસાઓમાં એના અનુભવીની એડવાઇસ લો છો. એમ જ તમારા જીવનના અનુભવી ડોક્ટર તમારા માતા પિતા છે, તમારા મિત્રો એ નવા ડોક્ટર બન્યા છે. કદાચ એની સલાહ તમને ગમશે, કારણ કે ગમતું કહેશે, અને માતા પિતા તમારું હિતમાં હશે એ તમને કહેશે. અને ખબર નહીં, માતા પિતામાં એવી અલૌકિક શક્તિ ભગવાન આપી દેતા હોય છે કે તમારા ફ્રેન્ડ સર્કલમાં જે સારો મિત્ર નહીં હોય ને એ મા બાપને પહેલા ખબર પડી જાય. એમ કહેશે ઘણી વાર, જો બેટા બાકી બધા બરાબર, પેલાનું ધ્યાન રાખજે, આ મને બરાબર નથી લાગતું. તમને એ ટાઈમે કદાચ નહીં ગમે એ વાત, પણ થોડા સમયમાં તમને અનુભવ થશે મમ્મી જે કહેતી હતી એ સાચું કહેતી હતી. કુદરત એને શક્તિ આપે છે કે એ તમારું હિત વિચારી શકે. હા, પણ બધું પૂછીને જ કરે એ પણ સારું નહીં. પૂછીને કરે એ સારું, પણ દરેક બાબતમાં પૂછજો. કોઈનો હાથ પકડીને ચાલતા શીખવાડાય પણ કાયમ હાથ પકડી રાખે એ તો ડિસેબિલિટી કહેવાય. એટલે કોઈને અપંગ બનાવવાની પણ કોશિશ ન કરતા. મોટા થયા એટલે પેલો પૂછ્યા વગર પાણી જ ના પીએ એવો અત્યાગ્રહ અઠાગ્રહ ન હોવો જોઈએ, તો ડિસેબિલિટી થઈ જાય.
પણ એ ચાલતો થાય એટલા માટે થોડી વાર આંગળી પકડવી પડે, અને ચાલતો થાય પછી હાથ છોડી દઈએ, એને ચાલતા શીખવાડ્યું કહેવાય. ફરક આ છે. અહીંયા સમજાવે છે દુર્યોધનને, પરમાત્મા માની જા. કોઈ રીતે માનવા તૈયાર નથી, ભગવાનને બંદી બનાવવા તૈયાર થઈ ગયો. પ્રભુ જવા લાગ્યા. જો તું નથી માનતો તો પછી જેવી ભગવાનની ઈચ્છા, જેવી કુદરતની ઈચ્છા, તારું જે થવું હોય થાય. પરમાત્મા જવા લાગે છે. અરે દુર્યોધન કે ભોજન કરીને તો જાઓ. પ્રભુ કે બે અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. આપણે ત્યાં તો એટલે જ કહ્યું, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. જ્યાં મન મળે, ઇષ્ટ મળે, ભજન રસ રીત આ બધું મળે ત્યાં જ ભોજન કરાય. આપણે ત્યાં ગમે ત્યારે ગમે તે ગમે તેનું ખાવાની મના કહી છે, કારણ કે અન્નથી મન બને છે. એટલે જ આપણે ત્યાં કહ્યું કે પાત્ર શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, સત્વ શુદ્ધિ, સ્વરૂપ શુદ્ધિ, આટલી શુદ્ધિ જોઈને પછી ગ્રહણ કરાય. જે મળ્યું એ મોઢામાં ન મૂકી લેવાય. કઈ વસ્તુનું ગ્રહણ કરવું ને કઈ વસ્તુનો ત્યાગ કરવો, આ વિવેક વૈષ્ણવમાં હોવો જોઈએ. સાધારણ પશુ હોય ને, જેમ ખાબોચિયામાં પાણી પડ્યું હોય તો પી જ લે, એનો વિચાર કરે કે આને ચોખ્ખું કરું. સાધારણ માણસ આવે તો એમ થાય કે આવું ગંદુ પાણી કે મને ગાળીને પીવું, એટલે ગાળીને ચોખ્ખું કરીને પીએ. પણ વૈષ્ણવ આવે તો કેવલ ગંદુ કે ગાળવાનો વિચાર ન કરે, એ પવિત્રતાનો વિચાર કરે કે આ પીવા લાયક છે કે નહીં, આ પવિત્ર છે કે નહીં, એનો જે વિચાર કરે એ વૈષ્ણવ છે. સ્વચ્છતાનો તો વિચાર થાય, પણ પવિત્રતાનો વિચાર થાય. ક્યાંક આ પાણીથી, આ અન્નથી મારું મન તો નહીં બગડે ને, ત્યાં સુધીનો વિચાર આપણે ત્યાં. કારણ કે અન્નથી મન બને છે એમ શાસ્ત્ર કહે છે. એટલે જ અમુક વસ્તુના નિષેધ આપણે ત્યાં કેમ કહેવાય છે? કારણ કે એનો સ્વરૂપ દોષ છે, એમાં ગંધ દોષ છે. એવા ઘણા બધા શાસ્ત્રોના દોષ, હમણાં એની ચર્ચા નથી કરતો. શાસ્ત્રોમાં એની ચર્ચા કરી છે. પ્રભુ કહે મારે ભોજનની કમી નથી, તું મારો પ્રિય નથી. તમને અહીંયા ભોજન કરાવશે કોણ? ઠાકોરજી કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. દારૂકને કહ્યું કે લઈ લે રથ વિદુરજીના ઘરે, અને રથ ગડગડ 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 કરતો વિદુરજીના આંગણે આવીને ઊભો છે. વિદુરજી સ્નાન કરી હાથમાં માળા લઈ અને પ્રભુના નામનું સ્મરણ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વિચાર કરો, ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા સોફા પર તમે આમ માળા ફેરવતા હો અને દરવાજો ખટખટે અને તમે દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો તમને કેવો આનંદ આવે. એમ જ વિદુરજી માળા ફેરવી રહ્યા છે. દરવાજો ખટખટ્યો, દ્વાર ખોલ્યા. आज सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं, तो अपना बड़ भाग मनाऊं, तो अपना बड़ भाग आज सखी जो मैं प्रीतम पाऊं. અવાક બનીને વિદુરજી ઊભા છે. અરે આ કોઈ સ્વપ્ન છે કે ખરેખર ઠાકોરજી મારા આંગણે પધાર્યા છે? પ્રભુ તો સકલ ભક્તોના મનોરથો પૂરા કરવા વાળા છે. આજ ગોપાલ પાહુને આયે, નિરખી નયન અઘાયરી, કે નિરખું કે ટહલ કરું, એકો બનત ન ઉપાયરી. અરે એમની વ્યવસ્થા કરું, એમને માટે આસન બિછાવું, ભોજન લાવું, પણ આંખો પ્રભુના મુખારવિંદથી હટતી નથી. એવું અનુપમ સૌંદર્ય પ્રભુનું છે. सांवर सूरत नैन विशाला, चंद वदन गले मोतियन माला, रूप मनोहर चाल मराला, सुंदरता पर बल बल जा. आज सखी जो मैं प्रीतम पाऊं. સુરબાજી આવ્યા. અરે આસુ દરવાજે પ્રભુને ઊભા રાખી દીધા છે. અંદર પધરાવીને લાવો.
દોડતા વિદુરજી ગયા, રેશમી આસન બિછાવી દીધું, ઠાકોરજીને પધરાવીને લાવ્યા. બિરાજો બિરાજો પ્રભુ. ઠાકોરજી ઉપર સિંહાસન પર બિરાજ્યા અને નીચે બંને વિદુરજી અને સુલભાજી બસ ટગર ટગર પ્રભુના મુખારવિંદને જોયા. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ બસ નેત્રોથી પ્રભુના મુખારવિંદ, અપલક નેત્રોથી કેવલ પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરતા હોય, જાણે કોઈ ભ્રમર કમળ ઉપર બેસી ગયો હોય અને એનું રસ પાન કરવામાં ભાન દેહનું ભૂલી જાય, એ રીતે પ્રભુના મુખારવિંદના રસપાન કરવામાં દેહ ભાન ભૂલી ગયો. પ્રભુને થયું કે આ ઉપવાસ કરવાનો જ દિવસ લાગે છે, ત્યાં ના પાડીને આવ્યો ને અહીંયા પૂછતા નથી, કરવું શું? ન રહેવાયું. ત્યારે કહ્યું, કાકાજી ભોજન છે, બહુ ભૂખ લાગી છે. અરે આજ તો અમારો મનોરથ હતો કે આપ અમારા ઘરે પધારો ને ભોજન આરોગો. દોડતા ગયા અને પ્રસિદ્ધ કદાચે કેળા લઈને આવ્યા અને મુખ દ્રષ્ટિ તો મુખારવિંદ તરફ છે. કેળા આમ છોલે, કેળું ફેંકે ચાલ ઠાકોરજીને આપે. પ્રભુને થયું કે મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તિ આવે. લાવો પહેલા પ્રેક્ટિકલ કરી લઉં પછી બોલીશ. અને છાલ લઈને ઠાકોરજી આરોગવા લાગ્યા. 1 વાર, 2 વાર, 3 વાર વિદુરજીની દ્રષ્ટિ પડી. અરે સુલભા, ये क्या कर रही हो? ऐसे प्रभु को आरोग्या जाता? लाओ મને આપો. લીધા કેળા, છાલ છોલી, છાલ ફેંકી, કેળું ઠાકોરજીને આપ્યું, મુખમાં મૂક્યું ને પ્રભુ એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. જે માધુર્ય સુલભાજીના ભોગ ધરવામાં હતું, કારણ કે કાકાજી મને વસ્તુની ભૂખ નથી હોતી, મને ભક્તોના ભાવની ભૂખ હોય છે. મને ખાંડમાં મીઠાશ નથી લાગતી, મને ધરવામાં મીઠાશ હોય છે. કેટલા પ્રેમથી, કેટલી ઉત્સુકતાથી મને આરોગ આવે એટલું ગળ્યું મને લાગે છે. મીઠી ખીર જો ભાવે લાલ, મારો લાલન તો મધુરાધિપતે રખિલમ મધુરમ છે. અહીંયા કૃપા કરી છે વિદુરજી ને સુલભાજી ઉપર. પ્રભુ તો પધારી ગયા. નક્કી થઈ ગયું હવે યુદ્ધ થશે. ભક્તોને ક્લેશ નથી ગમતો, ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. એટલે વિદુરજીએ વિચાર કર્યો કે ભાઈઓ ભાઈઓ લડે એ જોવા કરતા હું તીર્થ યાત્રા કરવા નીકળી જાઉં. અને વિદુરજી સપત્નીક યાત્રા કરવા નીકળી ગયા. 36 વર્ષ સુધી એમણે યાત્રા કરી. ભારતના સકલ તીર્થોમાં ગયા. ભારત તો તીર્થોની ભૂમિ છે, જ્યાં જાઓ ત્યાં તમને તીર્થો મળે. પણ દરેક તીર્થમાં 3 નિયમો આપણે ત્યાં વિશેષ રૂપે હોય છે: દાન, વ્રત અને જપ. અહીંયા કયું દાન કરવું, કયા મંત્રનો જાપ કરતા રહેવું અને કયું વ્રત કરવું, આ ત્રણેયના નિયમો પાળતા પાળતા વિદુરજી શાસ્ત્રોમાં જે નિયમો કહ્યા છે તીર્થયાત્રા કરવાના, એ બધા નિયમોને પાળે છે. યાત્રાના સ્થાનોમાં યાત્રા કરવાની બુદ્ધિથી જનારા જાય ને એ જ સારું. પણ કેવલ ટુરિઝમ પર્પસથી ને ફરવાની ઈચ્છા વાળા જ્યારે તીર્થોમાં જાય ને ત્યારે તીર્થોમાં પણ લૌકિકતાને વધારીને આવે છે. બને તો તીર્થોને તીર્થ બુદ્ધિથી જ જવું જોઈએ. એ ફરવાની જગ્યા નથી, એ આધ્યાત્મિક સાધનાના સ્થાનો છે. અને ત્યાં જો આધ્યાત્મિક બુદ્ધિથી નહીં જાઓ અને કેવલ લૌકિક બુદ્ધિથી, ફરવાની બુદ્ધિથી જશો તો ત્યાં પણ ક્યાંક લૌકિકતા વધારીને આવશે. એટલે જ આપણે ત્યાં જે વસ્તુનો જે રીતે ડેવલપમેન્ટ થવું જોઈએ એ રીતે જ થવું જોઈએ. આપણે વ્રજનો બહુ ડેવલપમેન્ટ થઈ ગયું, એટલા મકાનો, એટલા રોડ, એટલા આમ બની. અરે એ વૃંદાવન છે. વનનું ડેવલપમેન્ટ વનની જેમ જ થવું જોઈએ, શહેરનું ડેવલપમેન્ટ શહેરની જેમ થવું જોઈએ, ગામનું ડેવલપમેન્ટ ગામની જેમ થવું જોઈએ. જે વસ્તુ જે રૂપમાં છે એ જ રૂપમાં એનો વિકાસ થવો જોઈએ. એટલે વ્રજમાં જ્યારે પણ જાઓ એ ઠાકોરજીનું વન છે. અને એ જ રીતે બીજું કાંઈ બહુ ન કરી શકો તો એક ઝાડ ઉગાડીને તો આવશો, એક છોડ લગાડીને તો આવજો. તમારા જે પણ ચોબાજી હોય, ગોર હોય, કાંઈ નહીં તો એમના આંગણામાં એક વાવીને આવો અને કહેજો બીજું તો કાંઈ નહીં, આને સાચવજો. અને ભાવ એ કરજો, આ કોઈ છોડ નથી, આ હું મારી જાતને વાવીને આવું છું, મારો વ્રજવાસ થાય એવો ભાવ રાખીને આવું છું. આવા નાના નાના સંકલ્પો પણ જો આપણે કરીએ, કેમ કરીને વ્રજ વ્રજ બનેલું રહે એનો વિચાર આપણે બધાએ કરવો જોઈએ. અહીંયા તીર્થો યાત્રા કરવા માટે નીકળ્યા છે. જ્યારે પણ બને તો દર વર્ષે એકવાર, એક રાત્રિ પણ કોઈ તીર્થમાં વાસ જરૂર કરવો જોઈએ. એમ કહેવાય છે કે તીર્થવાસ કરવાથી
સમસ્ત પાપ નિર્મૂલ થાય છે. વ્યવસ્થાઓ બધી જ હોવી જોઈએ તીર્થમાં. તીર્થની વાત હું આ રીતે કરી રહ્યો, એનો અર્થ કોઈ અવ્યવસ્થા કરવી ને ગંદુ જ રાખવું કે કાચું જ રાખવું એવું નથી થતું. વ્યવસ્થાઓ બધી જ હોય, પણ જવાનું પ્રયોજન અલૌકિક થવું જોઈએ, ભગવાન હોવા જોઈએ, ધર્મ હોવું જોઈએ, અધ્યાત્મ હોવું જોઈએ, અને આધ્યાત્મિક બુદ્ધિથી જ તીર્થવાસ થવો જોઈએ. અત્યારે જવું સહેલું થઈ ગયું છે, એટલે ઘણી વાર આપણે જઈ શકીએ છીએ, પણ ત્યાં જઈ બને તો કોશિશ કરો કે અલૌકિક કાર્યો જ આપણાથી થાય. તીર્થયાત્રા કરી રહ્યા છે, 36 વર્ષ સુધી યાત્રા કરી છે, અહીંયા યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ સ્વધામ પધારી ગયા, પણ કોઈ સમાચાર વિદુરજીને નથી મળ્યા. યાત્રા કરતા કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ઉદ્ધવજીએ કહ્યું, આ રીતે યાદવા સ્થળી થઈ, કૌરવ પાંડવોના યુદ્ધ થયા, યાદવા સ્થળી થઈ, અને દ્વારિકાધીશ પણ સ્વધામ પધારી ગયા. અને જ્યાં આ સાંભળ્યું કે દ્વારિકાધીશ છોડીને જતા રહ્યા, હૃદયમાં ખૂબ તાપ થયો કે પ્રભુ છેલ્લી ઘડી આપના દર્શને મને ન થયા. ઉદ્ધવજી કહેવા લાગ્યા, આપ કેવા ભાગ્યશાળી છો વિદુરજી. લોકો અંત સમયમાં પ્રભુને યાદ કરે, પણ પ્રભુ એમના અંત સમયમાં તમને યાદ કરતા હતા. મને કહ્યું છે વિદુરજી મળે તો એમને કહેજો મૈત્રેય મુનિને જઈને મળે. એમના માટે મેં ઉપદેશ રાખ્યા, સંદેશ રાખ્યા છે. ખૂબ તાપ થયો વિદુરજીને. અરે પ્રભુના મને દર્શન ન થયા, બાલ લીલાઓનું અવગાહન કર્યું છે. ગુઢારચી સવલો વસત, આપણે કહીએ ને 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી બિરાજ્યા. દશમ સ્કંદમાં ક્યાંય એવું લખ્યું નથી કે 11 વર્ષ બિરાજ્યા. અહીંયા તૃતીય સ્કંદમાં જ્યારે વિદુરજી સાથે ઉદ્ધવજીના બાલ લીલાના ચરિત્રો ગાયા, ત્યાં લખ્યું છે કે 11 વર્ષ સુધી રહી ઠાકોરજીએ બ્રજમાં જે લીલાઓ કરી, એ લીલાઓના ચરિત્ર ગાયા છે. આમ આજ્ઞા કરીને ગયા છે મૈત્રેય મુનિ પાસે. મૈત્રેય મુનિએ જ્યાં વિદુરજીને જોયા, કહ્યું, આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોંક્યા વિદુરજી, હું આપને ઓળખું છું, આપ એ જ યમરાજનો અવતાર છો વિદુરજી. માંડવ્ય મુનિના શ્રાપને કારણે આપ દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે. માંડવ્ય મુનિની કથા આવી આવે છે. સુંદર સંવાદ થયો છે. મહાપુરુષો મળે ત્યારે કેવી ચર્ચા થાય. સંવાદ કરતા સુંદર પ્રશ્ન વિદુરજીએ કર્યો, જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય. પ્રશ્ન કરતા વિદુરજી બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વિન્દેત ભૂયસ્તતૈવ દુઃખં યદત્ર યુક્તં ભગવાન વદેન્નઃ સુખાય કર્માણિ કરોતિ લોકો. મહારાજ, દુનિયામાં દરેક માણસ સુખ માટે જ કામ કરે છે. કોઈ દુઃખ માટે મહેનત કરે છે? દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે, છતાં એના જીવનમાં દુઃખ કેમ આવે છે? ક્યાં ભૂલ કરી જાય છે? કોઈ માણસ દુઃખ માટે, આપણે નાના હોઈએ તો આપણને બધું શીખવાડે, આમ બેસાય, આમ બોલાય, આમ સંભળાય, આમ ખવાય. કોઈને નાનપણમાં કોઈ શીખવાડે છે, બેટા સુખ ઈચ્છવાનું ને દુઃખ નહીં ઈચ્છવાનું? આવું કોઈને સમજાવવું પડે છે? કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે? અરે 1 મહિનાનું બાળક હોય ને, એને હાથમાં ચાવી આપો ને તો મોઢામાં નાખે, કારણ કે મોઢાથી જ એને સુખ ખબર હોય. એ સમયે બીજા સુખનું ભાન ન હોય, પણ એની ગતિ તો મુખ તરફ જ હોય, સુખ તરફ જ હોય. સુખ મેળવવાની આકાંક્ષા. અરે કોઈ ખરાબ કામ પણ, ચલો સુસાઇડ, મરી જવું તો સુખી થઈ જવું, ખરાબ પણ સુખ માટે જ કરે છે. કોઈ દુઃખ માટે મહેનત કરે છે કે મને થોડું દુઃખ મળી જાય એવું કંઈક કામ કરું? ના, દરેકને સુખની જ આકાંક્ષા. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે લગાવ નથી હોતો. દુનિયાના દરેક માણસને કેવલ સુખ જોડે જ લગાવ છે. કોઈને દુઃખ જોડે લગાવ નથી, કોઈને કોઈ વ્યક્તિ કે વસ્તુ જોડે લગાવ નથી. એ જ તમારી ગમતી વસ્તુ દુઃખનું કારણ બને. સુખ આપવાનું છોડી, આ કાર તમારી ફેવરેટ હોય, તમે લઈને આવ્યા અને થોડા ટાઈમમાં એ જ બગડવા લાગે ને તમને ટેન્શન ને દુઃખ આપવા લાગે,
કાઢી નાખો, વેચી નાખો. એ જ ગમતો વ્યક્તિ દુઃખ આપવા લાગે, તોડી નાખો સંબંધ, નથી જોઈતો. નજીકના નજીકનો સગો હોય એને સંબંધ તોડી નાખીએ જ્યારે દુઃખ આપવા લાગે છે. ગમતીમાં ગમતી વસ્તુ હોય, દુઃખ આપવા લાગે તો એને ફેંકી દઈએ, કાઢી નાખી, વેચી નાખી. એટલે કે તમને લગાવ વસ્તુ કે વ્યક્તિમાં નહોતો, એનાથી મળતા સુખમાં હતો. જો એ વસ્તુમાં હોત તો એ ક્યારે પણ અણગમતી ન થાત. જો એ વ્યક્તિમાં હોત તો એ વ્યક્તિ ક્યારે અણગમતી ન થાત. જ્યાં દુઃખનું કારણ બની ત્યાં તમે દૂર ભાગવા લાગો છો. તમને આકર્ષણ સુખ સાથે જ હતું. જો કાલથી ગવર્મેન્ટ એમ કે હવે રૂપિયા નહીં ચાલે, પથરા કાંકરા ચાલશે, તમે નોટ ફેંકીને કાંકરા ભેગા કરવા લાગી. આપણને કોઈ નોટ જોડે થોડી લગાવ છે. આનાથી સુખ આવે છે, અને જેનાથી સુખ આવે એની જોડે લગાવ થાય. દુનિયાનો દરેક વ્યક્તિ સુખને જ ચાહે છે, કારણ એ પરમ સુખનો અંશ છે. અને પરમ સુખનો અંશ હોવાને કારણે પ્રત્યેક અંશ પૂર્ણ થવાનો પ્રયાસ કરે. જેમ એક પથ્થર લો તો છોડો તો જમીનમાં પડે. કેમ? જમીનનો ટુકડો છે ને, આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ ને, એના તરફ સહજ ખેંચાય છે. અગ્નિ કરો કારણ કે આકાશ તરફ જાય, લાકડી ઊંધી કરો તો ઉપર જાય કારણ કે સૂર્યમાં એનો સ્ત્રોત સૂર્ય છે, ઉપર તરફ જાય છે. એટલે કે જેનો અંશ જે હોય એ અંશી તરફ એનું આકર્ષણ બહુ સહજ છે. એમ જ આપણે સુખને કેમ ઈચ્છીએ છીએ? કારણ કે પરમ સુખ આનંદ માત્ર કૃપાદ મુખોદરાદી એવા બ્રહ્મના આપણે અંશ છીએ, અને એને કારણે આપણે સુખ મેળવી પૂર્ણ થવાનો પ્રયાસ કરીએ. એટલે જ શાસ્ત્ર એ કહ્યું, યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ હોય એ અંશીને ભજે છે. સહજ આપણે જાણતા હોય કે ન જાણતા હોય, પણ ભગવાન, ભક્તિ, અધ્યાત્મ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની એક્ટિવિટી નથી, આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણે પરમ સુખ, એવું સુખ ઈચ્છીએ છીએ કે જેના પછી ક્યારે દુઃખ ન આવે. એ સુખનું નામ પરમાત્મા છે. કે જેને મેળવ્યા પછી જીવનમાં ક્યારે દુઃખ ન આવે, એ સુખની આકાંક્ષા દરેકની અંદર છે. એટલે કે દરેક વ્યક્તિ ઈશ્વરને જ શોધી રહ્યો છે. સમજ નથી ત્યાં સુધી પદાર્થો, વ્યક્તિઓ અને વસ્તુમાં આકર્ષણ છે. સમજાઈ જાય પછી ઈશ્વર તરફ એની ગતિ થવા લાગે. દુઃખ કેમ માણસને આવે છે? કહ્યું એટલા માટે દુઃખી થાય છે કે જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધવાની કોશિશ કરે છે. આ સંસાર તો દુઃખમાં લે છે, દુઃખથી ભરેલો છે. અને જ્યાં સુખ નથી ત્યાં જો સુખ શોધવા જશો તો દુઃખ જ મળશે. સંસારની કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિને પકડી રાખો, શાશ્વત નથી, એ ક્યારે પણ કાયમી સુખ નહીં આપી શકે. જે શાશ્વત છે એ જ કાયમી સુખનું કારણ થઈ શકે છે. અસોચ્યાનન્વ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું સોચંતિ પંડિતા. ગીતાજીમાં કહ્યું ને ભગવાન, ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. જે ખતમ જ થવાનું છે એ કાયમ રહે, એ આશા જ દુઃખના કારણમાં છે. અરે માણસની તકલીફ પણ, સુખ પણ આવે ને તો એ રાહ તો દુઃખની જ જુએ. કંઈક થોડા પૈસા મળે તો આપણે શું કહીએ, ભેગા કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોતા હોઈએ. મૂળ વાત એ છે, સુખ મળ્યા પછી પણ એને ભોગવતા નથી આવડતું. ક્યાં સુખ છે એને સમજાતું નથી. દુઃખ અનેક પ્રકારથી જીવનમાં આવે છે, અને દુઃખનું કારણ ક્યારેય કોઈ બીજો નથી હોતો, આપણે જ હોઈએ છીએ. જ્યાં સુધી દુઃખના કારણ તમે બીજાને માનતા રહેશો ને ત્યાં સુધી દુઃખ મોટું જ રહે છે. આને કારણે દુઃખ, પેલાને કારણે દુઃખ, આને કારણે. ક્યારે એવું થયું, મારા જ પાપો હું ભોગવી રહ્યો છું, આવો ક્યારે વિચાર આવે છે? કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબ્રાતા. માણસમાં એટલે જ કે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ કર્મો ભોગવી રહ્યા છે. આ ગણિત ભૂલી જઈએ છે અને બીજાને કારણ માની લઈએ છે. અરે પેલા વ્યક્તિએ દુઃખ નથી આપ્યું, આપણને દુઃખ આપવા માટે પેલા વ્યક્તિને આપણા જ કર્મોએ પ્રેર્યા છે. દુઃખના કારણમાં જ્યારે પોતાની જાતને માનવા લાગશો ને
પછી બહુ દુઃખ અઘરું નહીં લાગે. એમ થશે લાવો હું જ આમાંથી નહીં, મેં કરેલું છે તો હું ભોગવી લઉં. ભોગવી લેવાથી સમાપ્ત થઈ જાય છે. એટલે જ મહાપ્રભુજી કહે છે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરો. બીજું કારણ, સાચા દુઃખનું ભાન નથી એટલે આપણે બધા જ કલ્પિત દુઃખોમાં દુઃખી છીએ. તો કે સાચું દુઃખ કયું? અરે સાચું દુઃખનો અનુભવ જ્યારે થશે ને ત્યારે એ દુઃખમાં પણ પરમ આનંદ હશે. તો કે સાચું દુઃખ કયું? મનનું દુઃખ એ કલ્પિત દુઃખ છે અને આત્માનું દુઃખ એ શાશ્વત દુઃખ છે. અને આત્માનું દુઃખ મહાપ્રભુજી સમજાવે નિરોધ રક્ષણ ગ્રંથમાં, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ મમ ક્વચિત. જે મહાપ્રભુજી દુઃખ માંગે છે, જે દુઃખ યશોદાને થયું એ દુઃખ મને આપો. જે દુઃખ નંદ બાબાએ અનુભવ્યું એ દુઃખનો મને અનુભવ થાય. જે દુઃખ વ્રજ ભક્તોએ અનુભવ્યું એ દુઃખનો અનુભવ મને થાય. મારે મનનું દુઃખ નથી જોઈતું, મારે તો એ પરમાત્માથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. અને એ પ્રભુથી વિખુટા પડે અંતરાય થયો એનું જે આત્માનું પરમ દુઃખ છે એ અલૌકિક દુઃખનો મારે અનુભવ કરવો છે. અને જે ક્ષણે એ દુઃખનો અનુભવ થશે ને તો એ દુઃખના તાપમાં સમસ્ત કર્મો બળી જશે. તમે સમસ્ત કર્મોની સમાપ્તિ થઈ જશે જ્યારે પ્રભુના વિપ્રયોગના દુઃખનો અનુભવ થશે. ભક્તો તો વિપ્રયોગના દુઃખનો અનુભવ કરે છે, સંસારના અભાવના દુઃખનો અનુભવ નથી કરતા. તમે કુંભનદાસ, સુરદાસ, પદ્મનાભદાસ જુઓ, એમ લાગે એમની પાસે કાંઈ નથી. અરે એમને મેળવવું હોય તો ઘણા મોકા હતા, પણ એમને તો પરમાત્માની પ્રાપ્તિનો અનુભવ કરવો છે, એ સુખનો અનુભવ કરવો છે. તો એ પરમ દુઃખનો અનુભવ, સાચા દુઃખનો અનુભવ કલ્પિત દુઃખોને સમાપ્ત કરી છે. અનેક અનેક ચર્ચાઓ છે. અને અહીંયા આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. કયું? ભગવાનની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે એમ ભાગવતમાં મનુ અને શત્રુપાની વાત છે. આ પ્રથમ દંપતી, પ્રથમ સ્ત્રી પુરુષ. કહ્યું કે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પૃથ્વી તો છે નહીં, સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો. એને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. નાસિકામાંથી શા માટે? કારણ કે પૃથ્વીને શોધવાની છે ને. પૃથ્વીનો ગુણ ગંધ છે અને ગંધ નાસિકાથી લેવાય, એટલે નાસિકાથી પ્રગટ થયા. કોણ પ્રગટ થયા? વર અહ. અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે આપણા ઘરે ઠાકોરજી પુષ્ટાઈને પધાર્યા ને એ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો. મિલે ગોપાલ સોહી દિનની કો. જે દિવસે પ્રભુનો પ્રવેશ આપણા જીવનમાં થયો એનાથી શ્રેષ્ઠતમ દિવસ બીજો કોઈ ન હોઈ શકે. એ જ આપણા માટે વરહા છે. વર અહ શ્રેષ્ઠ દિવસ છે. જે ક્ષણે કથા કરાવવાની ઈચ્છા મનમાં પેદા થઈ ને એ આપણા માટે વરહા છે, શ્રેષ્ઠ દિવસ છે. જે દિવસે કથામાં આપણે બેઠા છે, જો આ 7 દિવસ આપણા જીવનના બેસ્ટ ડે દિવસો છે, સર્વોત્તમ દિવસો છે. કારણ આ 7 દિવસ આપણા ભગવાનના સાનિધ્યમાં બેઠા છે. આનાથી ઉત્તમ ઘડી કઈ હોય? આજની ઘડી તે રડિયામણી, મારા વાલાજી પધાર્યાની વધામણી. એ જ ઘડી રડિયામણી છે જે ક્ષણે પ્રભુ જોડે આપણો મેળાપ થાય છે. વરહા શ્રેષ્ઠ દિવસ. હિરણ્યાક્ષનો વધ કર્યો છે, દાઢમાં ફસાવીને પૃથ્વીને લઈને આવ્યા, બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી, ઋતુઓ બની, સુંદર સમયચક્ર બન્યો અને હવે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે એવું વાતાવરણ બન્યું. એ વરહા ભગવાન આજે પણ સુકર ક્ષેત્ર છે. સોરમજી વ્રજમાં જાઓ ને અને ત્યાં સ્નાન કર્યું અને કાળા થઈ ગયેલા વિરણાક જોડે યુદ્ધ કરતે સમયે અને સ્નાન કરીને બહાર આવ્યા તો વરહા શ્વેત બન્યા અને એ સમયથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. ભૂદેવ આજે પણ સંકલ્પ કરાવે ને, હરિ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુ વિષ્ણુ રાગરા પ્રથમ અદ્ય બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે શ્વેત વારાહ કલ્પે. આ શ્વેત વારાહ કલ્પ ચાલી રહ્યો છે. અહીંયા આજ્ઞા કરી છે મનુ શત્રુપાને
મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કર્યો. 3 દીકરી થઈ, આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ. 2 પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આગળ ચર્ચા આવી છે, કરદમજી જોડે દેવહૂતિના વિવાહ થયા છે. વિવાહ થયા, એવો સંકલ્પ કર્યો હતો કે પુત્ર થશે એટલે હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. વિવાહ કરતાની સાથે ધ્યાનમાં બિરાજમાન, સમાધિમાં બિરાજી ગયા. દેવહૂતિએ ખૂબ સેવા કરી છે. પોતાનું શરીર ગાળી દીધું એવી સેવા કરી. ભાગવતમાં સમજાવ્યું સેવા કોને કહેવાય, કઈ રીતે કરાય. જેવી દેવહૂતિએ સેવા કરી. ગૌરવેણ આત્મશૌચેન દબેન ચ, સેવા કરવાની વિધિ બતાવી છે. સેવા કરવી કોને કહેવાય. દ્રષ્ટિ પડી કરદમજીની દેવહૂતિ પર, થયું મારી સેવા પાછળ પોતાનો દેહ ગાળી દીધો. કહ્યું જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવ્યા, સર્વાંગ સુંદર થયા, વિમાન તૈયાર કર્યું છે, વિહાર કર્યો વિમાનમાં. 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. સાંખ્યમ સંખ્યાત્મકત વાચ્યમ કપિલાદિવિરુચ્યતે. સંખ્યા પ્રમાણે 28 તત્વો અને 24 તત્વો અને પ્રકૃતિ પુરુષના ભેદ, શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય બંને પ્રકારના સાંખ્યો છે. ભાગવતમાં શેશ્વર સાંખ્યની વાત આવે છે. આજે પણ સિદ્ધપુર અને ત્યાં બિંદુ સરોવર છે. કરદમજીએ એવું તપ કર્યું કે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા અને પ્રભુની આંખમાંથી બિંદુ પડ્યા એટલે એ સરોવરનું નામ બિંદુ સરોવર છે. સિદ્ધપુર જાઓ, આજે પણ માતાની પાછળની વિધિઓ સિદ્ધપુરમાં થાય છે. આ એ સ્થાન છે જ્યાં ભગવાન બિરાજેલા હતા કપિલ નારાયણ. અને દેવહૂતિજીએ જોયું આ ભગવાનનો અવતાર મારા પર કૃપા કરવા માટે થયો છે. આવ્યા પ્રભુ પાસે, 2 હાથ જોડીને વિનંતી કરી, સુંદર પ્રશ્નો કર્યા છે. જો સત્સંગ કરવા માટે ઉંમર જોવાની જરૂર નથી, સંબંધ જોવાની જરૂર નથી, વ્યવસ્થા જોવાની જરૂર નથી. સત્સંગનો અવસર મળે અને ઝડપી લેવો જોઈએ. જે સત્સંગ માટે પણ આ બધાની અનુકૂળતાની પ્રતીક્ષા કરે ને, એ ઘણીવાર સારા અવસરો ચૂકી જતો હોય છે. સત્સંગ અને સેવા કરવાના તો અવસર મળે ને ઝડપી લેવાના. અમને ક્યાં કહ્યું છે આ કરવાનું? જે આ રીતે બેઠો રહે ને ક્યારે સેવા ન કરી શકે. અને જે સેવાને શોધીને ઝડપી લે એ જ સેવા કરી શકે. સેવા તો શોધી લેવાની હોય, સેવા તો ઝડપી લેવાની હોય, સેવામાં તો ગોઠવાઈ જવાનું હોય, રાહ ન જોવાની હોય આમંત્રણની. કારણ કે ઘણીવાર બીજાના કહેવાની પ્રતીક્ષામાં આપણી આગળ આવેલા અવસરો આપણે ચૂકી જઈએ છીએ. જેની આંખો સેવાને શોધે એ જ વૈષ્ણવ છે. અહીંયા આવ્યા કપિલ ભગવાન પાસે, પ્રશ્ન કર્યા છે. પહેલો પ્રશ્ન કર્યો કે સાધુના લક્ષણ કેવા હોય, ભગવદીય કેવો હોય, સાધુ કેવો હોય, સંત કેવો હોય, એના લક્ષણ બતાવતા કપિલ ભગવાન બોલ્યા, તિતિક્ષવઃ કારુણિકાઃ સુરદ સર્વદેહિના અજાત શત્રવઃ શાંતાઃ સાધઃ સાધુ ભૂષણા. સાધુના લક્ષણ કેવા હોય? સાધુ એટલે જે સહજ છે, જે સ્વાભાવિક છે, જે સીધો છે. સાધુ એટલે કેવલ ભગવા પહેરીને ફરનારો એમ જ ન માનતા. તમારા ઘરમાં પણ સાધુ જીવન જીવી શકાય. કારણ કે દુનિયામાં સરળ બનવું જ અઘરું છે, સહજ બનવું અઘરું છે. મહાપ્રભુજીનું કેવું નામ છે? સહજ સ્મિતાય નમઃ, સહજ સુંદરાય નમઃ. જ્યાં સહજતા હોય ને ત્યાં જ સુંદરતા હોય છે. જો કોઈ પણ તમે પ્રાણીનું બાળક જુઓ, ભલે હિંસક પશુ પણ હશે ને, તો એ બાળક તમને સુંદર જ લાગશે, કારણ કે એમાં સહજતા હોય છે. હજી પ્રકૃતિ એના પર હાવી ન થઈ હોય. જ્યારે આપણા મનની પ્રકૃતિઓ હાવી ન થઈ હોય ત્યાં સુધી એની સહજતાની સુંદરતા હોય. કેવો હોય સાધુ? તિતિક્ષવઃ કારુણિકઃ. સૌથી પહેલા સહનશીલ હોય. વૈષ્ણવમાં સહનશીલતા હોવી જોઈએ. દરેક વાતે કઈ તલવારો ખેંચી લેવી જરૂર નથી. અને તલવાર એટલે કઈ હથિયાર જ નહીં, આ જીભ પણ તલવાર જેવી હોય છે. એક વ્યક્તિએ કહ્યું કે બાકસ છે, આ દીવો સળગાવો છે, તો પેલા એની જીભ પર અડાડ સળગી જશે. અને જીભથી સળગે, હા, આખા ગામ સળગાઈ નાખ્યા જાણે. તો
ઘણાની જીભ જ દિવાસળી જેવી હોય. સહજતા, સહનશીલતા હોવી બહુ જરૂરી છે. ગાંભીર્ય હોવું, દરેક વાતને રિએક્ટ તુરંત જ કરવી જરૂરી નથી. થોડો સમય લો, થોડું ગંભીરતા, ઘણી વાર ઊંડાણ જોઈ, સહન કરતા શીખો. હું તો વૈષ્ણવની એટલી જ વ્યાખ્યા કરું ને, જેની આંખમાં શરમ હોય, જેની જીભમાં સ્મરણ હોય, જેની કાનમાં કથા હોય, શ્રવણ હોય, જેની હાથમાં સેવા હોય, જેના પગમાં શ્રમ હોય, એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવની આંખમાં શરમ હોવી જોઈએ. ક્યાંક એ શરમ એ વિવેક, શરમ એટલે વિવેક એની આંખમાં હોય. શું જોવું, શું નહીં જોવું, ક્યાં બોલવું, ક્યાં નહીં બોલવું. વિવેક શૂન્ય નહીં બનવું. વિવેક શૂન્ય વ્યક્તિના ગુણો પણ ઢંકાઈ જતા હોય છે, કારણ કે એનામાં વિવેક નથી. તિતિક્ષવ કારુણિક, હૃદય કરુણાથી ભરેલું હોવું જોઈએ, દયા હોવી જોઈએ. બધાને સજા આપવી કઈ જરૂરી નથી. વૈષ્ણવ તો ક્ષમા આપતો હોય છે. તમે દરેકને સજા આપવા ન ફરો. સજા આપવાનું કામ ભગવાનનું છે. તમે ક્ષમા આપો. તમે કોઈ એવા પદ પર બેઠા નથી કે તમારે ચુકાદાઓ આપવા પડે, ફેસલાઓ આપવી પડે. તમે ક્ષમા આપો, કરુણા આપો. અને પાછળ લોકો એમ કે પેલો સોરી કહી દે તો હમણાં માફ કરી દો. તો આપણો ક્ષમા કરવાનો ગુણ આટલો બધો પરાધીન કેમ, ડિપેન્ડ કેમ કે પેલો સોરી કે પછી જ માફ કરવું? ક્ષમા તો આપણા સ્વભાવમાં હોવું જોઈએ. જા તને માફ કર્યો, પેલો સોરી કે પછી આવું પણ પરાધીન. સદગુણોને પરાધીન ન રાખો, પરાધીન ન બનાવો. પેલો માંગે, પેલો કે, પેલો આમ કરે તો આપણા ગુણ પ્રગટ થાય. અરે ગુણોને કર્મ ન બનાવો, ગુણ એ સ્વભાવ બનાવો. જેમ કોઈ ફૂલ હોય ને, સુગંધ એનો સ્વભાવ છે, એનું કર્મ નથી. એટલે કાપનારો આવે ને એને ફૂલ સુગંધ આપે, અને પાણી પાનારો આપે એને સુગંધ આપે. એમ ગુણો આપણા સ્વભાવ હોવા જોઈએ. કોઈ આપણો વિરોધ કરનારો છે, કોઈ આપણો દ્વેષ કરનારો છે, એને એટલી સુગંધ મળે, અને કોઈ સાથે ઉભો રહેનારો છે એને એટલી સુગંધ મળે. આપણી પ્રવૃત્તિ નથી. ગુણ જ્યાં સુધી પ્રવૃત્તિ બનેલા રહેશે ને ત્યાં સુધી એ તમને આનંદ નહીં આપે. ગુણ તમારો સ્વભાવ બની જશે ને તો તમને આનંદ આવશે. તમે પરફ્યુમ છાંટ્યું હોય, તમને એમ થાય કે આ મિત્રને આવે સુગંધ તો સારું, એટલામાં દુશ્મન આવ્યો ને એમ થાય આને સુગંધ ના આવે તો સારું. એ પોસિબલ છે? સુગંધ તો સુગંધ છે. એમ ગુણો તમારા વ્યક્તિત્વની સુગંધ બનાવજો. કર્મ ન બનાવતા, પ્રવૃત્તિ ન બનાવતા. નહીં તો પછી જોખી જોખીને આપશો. તમે માપી માપીને આને કરવું આને નહીં કરવું, આવું થશે. ગુણોમાં પણ ભેદભાવ. આપણી તકલીફ શું છે? આપણી સારી સારી વાતો બધે ક્યાંક ટાઈમ ફ્રેમમાં કે કોઈ જગ્યા પર બાંધી રાખી, અને આપણા દોષો છૂટા ખુલ્લા. સેવા ક્યારે? કલાક તો સેવા કરવાની જ, કલાક તો પાઠ કરવાના જ, કલાક તો માળા કરવાની જ, અને ક્રોધ 24 કલાક કરવાનો, દ્વેષ 24 કલાક કરવાનો. એટલે દુર્ગુણોને છૂટ 24 કલાક, અને સદગુણોને બધા જ બંધન. એને એટલા બધા બંધન ના 9 વાગી ગયા, મારો સેવાનો ટાઈમ પૂરો. અરે ક્યાંક તારો ટાઈમ પૂરો ના થઈ જાય. સેવા કોઈ ટાઈમમાં હોય, ફ્રેમમાં હોય, આ રૂમમાં હોય ત્યાં સુધી જ વૈષ્ણવ. આપણા વ્યક્તિત્વને તમે જુઓ ને તો એક જ દિવસમાં 3 વ્યક્તિત્વ આપણે જીવીએ. એક, સવારે ઉઠી સ્નાન કરી જ્યારે સેવામાં જઈએ ત્યારે કેવા ભગવદી થઈને જતા હોય. એ જ વ્યક્તિ સેવામાં બહાર આવે ને પરિવાર જોડે વ્યવહાર કરે ત્યારે થોડોક અઘરો થઈ જાય. અને એ જ વ્યક્તિ પાછો બહાર બજારમાં જાય ત્યારે તો એવો અઘરો થાય કે ઝાલ્યો જ ના રહે. એક જ દિવસમાં 3 પ્રકારનું જીવન. વિચાર કરો, સેવામાં ગયા એવા 24 કલાક બનીને રહીએ તો આપણા જીવનમાં કેવા આનંદ વ્યાપી જાય. એનો ટાઈમ પીરિયડ જ વધારવાનો છે. હોઈએ છે પણ કલાક પૂરતા હોઈએ છે. એટલે દુર્ગુણોને ને દુર્ભાવનાઓને 24 કલાકની છૂટ, અને સદભાવના ને સત્કર્મોને આ જગ્યાએ જ કરવાનું, હવેલીમાં જ કરવાનું, ને આટલા ટાઈમ સુધી જ કરવાનું. એ બધા માળા પાઠ તો સેવાના રૂમમાં જ કરવાના, અને ક્રોધ કોઈ પણ રૂમમાં થઈ શકે. કમથી કમ એને તો બાંધો. ચલો ક્રોધ કરવાની છૂટ, પણ સવારે 3 થી 4 માં કરી લેવાનું. તૈયાર? કોઈ જાગ્યું જ ના હોય, ક્યાં ક્રોધ કરે? મૂળ વાત એ છે, ચલો ક્રોધ આવે છે ને, પણ નક્કી કરો, ડ્રોઈંગ રૂમમાં ગુસ્સો આવ્યો તો એને કિચન કે બેડરૂમ સુધી નહીં લઈ જાઓ. આટલું તો નક્કી કરી શકો.
જે ડેટ, જે તારીખમાં કોઈના ઉપર ખીજાયા એને તારીખ બદલાય પછી પૂરું કરી દેશો, બીજી તારીખમાં આગળ નહીં લઈ જાઓ, એટલું નક્કી. જે વ્યક્તિ પર ગુસ્સો આવ્યો એ ગુસ્સાને બીજા પર નહીં ઉતારો. ચલો આટલું નાનું નાનું તો નક્કી કરી, કમથી કમ કોઈક તો સીમા આવે. આપણા સ્વભાવને ક્યાંક કોઈક સીમા તો આપીએ. આ તો જ્યાં ફાવે ત્યાં. ઘરના લોકો કે હવે ખીજાવશો દુકાને ને ઉતારો છો ઘરે આવીને. ઘરના લોકો એમ. અને ઘરમાં તો એવું જ હોય ને, જ્યાં માણસને દંભ કરવાની જરૂર ન હોય ને ત્યાં જ પોતાના મૂળ સ્વભાવમાં છતો થાય. એટલે ઘણી વાર ઘરમાં લોકો એમ કે બહાર તો એવા આમ એટિકેટમાં ને મીઠું મીઠું બધા, અહીંયા જઈને બધો ગુસ્સો ઉતારો છે. તો અહીંયા જ ઉતારે ને, કારણ કે અહીંયા ઘરના છે એટલા માટે. અહીંયા એને નાટક કરવાની જરૂર નથી. અહીંયા તો જેવો છે એવો જ છતો થાય. અને ઘરમાં કઈ પતિ આવે એટલે પત્ની એમ કે આવો પ્રાણનાથ, બિરાજો સોફા ઉપર, તમારા માટે હું શું પેય લાવીને પીરસું. આવું કે આવો બેસો ને જમી લેજો ને તો ઠંડુ થઈ જશે. તો ઘરમાં તો આવું જ કે ને, ઘરના છે. લોકો એમ સમજે છે કે ઘરમાં, અરે ઘરમાં જ્યાં સ્વજનો છે ત્યાં જ તો માણસને કોઈ નાટકની જરૂર ન હોય. ત્યાં એ સહજ હોય, સ્વાભાવિક હોય, અને ત્યાં તો એ જ ચાલે. ત્યાં જો આવું સાંભળવા મળે ને કે આવો પ્રાણનાથ, એટલે પેલાને થાય કે આજે કંઈક મોટું થવાનું છે. આજે કોઈ આવા શબ્દોના પ્રયોગ. મૂળ વાત છે જ્યાં સહજતામાં. જો દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કરવા સહેલા છે, મોટી મોટી સંસ્થાઓ, તમે મહાપુરુષોના ઇતિહાસમાં જુઓ કેવા મોટા મોટા નેતાઓ મહાપુરુષો થયા, એમણે દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, પણ ઘરના પાંચને તો એ ભેગા નથી રાખી શક્યા. દુનિયાના ઇતિહાસ જોશો ને તો ઘરના પાંચને એ સાથે નથી રાખી શક્યા. મોટા મોટા મહાપુરુષોના ઇતિહાસ જુઓ ને, જેમણે એમ કહ્યું કણ કણમાં ઈશ્વર છે, એને ઘરના પાંચમાં ઈશ્વર ના દેખાયો. વિચિત્રતા દુનિયાની એ જ છે. બહાર સારા બનીને ભેગા રાખવા સહેલું છે, સાચી ચેલેન્જ તો ઘરના 5-7 લોકોની વચ્ચે જ હોય છે. માણસ એ સ્વજનોની વચ્ચે સ્નેહના તાતણે જોડાયેલા રહેવું, એ જ અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ છે. કારણ કે બહુ અઘરું થઈ જાય છે, બહુ કઠિન થઈ જાય. કહેવાયા વગર રહેવાય નહીં ને, કો એટલે બગડવાનું શરૂ થઈ જાય. એટલે માણસ કેવું કર્તવ્ય વિમૂઢ થઈ જાય કે કરવું શું, બોલવું કે ન બોલવું. પરીક્ષા તો ઘરમાં છે, સ્વજનોની આગળ છે. એટલે જ કહું કે દુનિયામાં બાકી બધુંય વાંચીને ભણી ગણીને મોટા થયા, પણ સ્વજનોના મન જો ન વાંચી શકો તો આપણાથી અભણ બીજું કોઈ નથી. તિતિક્ષવઃ કારુણિકઃ સુહૃદઃ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતઃ. જે શાંત છે એ સાધુ. શાંત તો બહુ અઘરું છે. માણસ નાની નાની વાતોમાં કીધું કારે રહેવા દો, ટેન્શન ન કરો, બધું થઈ જશે, તોય એને એમ થાય કે હું ન કરું ત્યાં સુધી નહીં થાય. અરે આપણા કરવાથી શું થવાનું છે? માણસ તો એટલો અસમર્થ છે કે એનું બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ બીજા લેવા જાય છે, એ લેવા નથી જતો. તો દુનિયામાં બધું થઈ જ રહ્યું છે. આપણને એવું લાગે કે આપણા થકી જ ઉત્તમ થશે. ના, આ સાધુના લક્ષણો બતાવ્યા. આગળ કહ્યું ભક્તિનું શું સ્વરૂપ છે, અને ભક્તિના સ્વરૂપને બતાવતા 4 પ્રકારની ભક્તિની વાત કરી. તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ. કારણ કે જગતમાં કહ્યું છે આ ભૂતલ ઉપર, કારણ કે જે આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી એવું કોઈ પદાર્થ આ ભૂતલ પર હોય તો ભૂતલ ભક્તિ પદાર્થ મોટું. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરી અમરા પૂરી પામ્યા, પુણ્ય કરી અમરા પૂરી પામ્યા. અંતે 84 માહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. 14 લોકમાં આ ભૂલોક સિવાય ભક્તિ નથી. બાકી બધે પુણ્યોના કર્મોના ફળ છે. અન્ય લોકો છે ને એ કર્મોના ફળ રૂપે મળે છે. આ એક ભૂલોક એવું છે જ્યાં કર્મ કરી શકાય છે.
જ્યાં કર્મભૂમિ છે, કર્મ પાપ અને પુણ્ય એટલે કે સત્કર્મ કરતા કરતા કર્મની ગાંઠો ખોલી અને ભગવાનને મેળવી શકાય. ओ हरिना जन तो मुक्ति न मांगे जी, हरिना जन तो मुक्ति न मांगे, जन्मो जन्म अवतार रे, नित्य सेवा नित्य कीर्तन ओछव, नित्य सेवा नित्य कीर्तन ओछव, निरखवानंद कुमार रे, भूतल भक्ति पदारथ भूतल भक्ति पदारथ मोक्ष, ब्रह्मलोक नाही रे. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. જો ભગવાનનો સ્વભાવ કેવો છે, ભગવાનનો સ્વભાવ શાસ્ત્રોમાં બતાવ્યો, મુક્તિ આપવામાં ભગવાન બહુ ઉદાર છે અને ભક્તિ આપવામાં બહુ જ કંજૂસ છે. જલ્દી ભક્તિ કોઈને નથી આપતી, અને મુક્તિ આપે તો પ્રભુ એમ કે તું છૂટો તો તારાથી હુંય છૂટો, પણ ભક્તિ આપું તો મારે બંધાઈ જવું પડે. પછી તો યોગ ક્ષેમમ વહામ્યહમ, ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. પછી તો પ્રતિ પલ પ્રતિ ક્ષણ મારે તારી રક્ષા માટે તારી પાછળ પાછળ જવું પડે. કારણ કે હમ ભક્ત પરાધીનો, હું તો તારે આધીન છું, એમ કહેતા નરસિંહ મહેતા ગાય. धन्य वृंदावन धन्य लीला, ओ जी, धन्य वृंदावन धन्य लीला, धन्य व्रजना वासी रे, अष्टमहा सिद्धि आंगणी उभी, अष्टमहा सिद्धि आंगणी उभी, मुक्ति दासी रे, भूतल भक्ति पदारथ. આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાય. આ ભક્તિ બીજે ક્યાંય મળતી નથી. ભાગ્યશાળી છો હે માનવ, આ માનવ દેહ મળ્યો તો ભક્તિ કરવાનો પ્રભુએ અવસર આપ્યો. એકવાર આ ભગવાન દેવતાઓને ચાંદીના દેહથી ઘડ્યા, માણસને માટીના દેહથી ગણ્યો અને ભગવાને કહ્યું માનવ તું મારું શ્રેષ્ઠ સર્જન છે. માનવે કહ્યું કે ચાંદી મોંઘી કે માટી? ઘડ્યા અમને માટીથી ને દેવતાઓને ચાંદીથી, ને આપ એમ કહો છો શ્રેષ્ઠ સર્જન માનવ, આવું ક્યાંથી થાય? ત્યારે ભગવાને થોડા દાણા આપ્યા અને કહ્યું દેવતાઓને અને માનવને આપ્યા, બંનેને આપીને કહ્યું કે તમારામાં વાવી જુઓ, ચાંદીમાં કંઈ ઉગે નહીં. માનવ શ્રેષ્ઠ તું એટલા માટે છે કે તારી ભીતર ઉગવાની સંભાવનાઓ છે, તારી અંદર ઉર્ધ્વ ગમનની સંભાવનાઓ છે, અને જેમાં સદગુણો અને ભક્તિ ઉગી શકે ને એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ દેહ ન હોઈ શકે. તમને તો ચાંદીના ઘડ્યા એટલે જેવા ઘડ્યા એવા જ, પણ માનવમાં તો ઉર્ધ્વીકરણની સંભાવના છે. આમ તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા 31 અધ્યાય. મહાપ્રભુજી પ્રકરણ વિભાગ બતાવે છે. જો મહાપ્રભુજી 7 રીતે અર્થ કર્યા ભાગવતના, તત્વાર્ધિક નિબંધ અને સુબોધનીજી, આ બંને રીતે બંને ગ્રંથ દ્વારા 7 રીતે ભાગવતના અર્થો કરીને બતાવ્યા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તદાજાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ, અધ્યાય, વાક્ય, પદ અને અક્ષર એક એકના અર્થો મહાપ્રભુજી બતાવે છે. શ્રી ભાગવત સુધાર સમત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. પ્રકરણ વિભાગ બતાવે. 4 પ્રકરણ કર્યા ચતુર્થ સ્કંદના: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ.
જે ચતુર્વિધ પુરુષાર્થ મનુષ્યના માનવામાં આવે છે. કહ્યું કે દરેક મનુષ્ય આ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરવા ઈચ્છે છે. એટલે કે દુનિયાના દરેક માણસને આ ચારેની આકાંક્ષા છે. લાઈફની આ ડિમાન્ડ છે, આ ચારે વસ્તુ. દરેકને ધર્મ જોઈએ છે. દુનિયામાં ગમે તેટલો પાપીમાં પાપી માણસ હોય, નાસ્તિક માણસ હોય, દુર્ગુણી માણસ હોય, અધર્મી માણસ હોય, પણ ઈચ્છા તો ધર્મની જ રાખે છે. કોઈને અધર્મ જોઈતો નથી. તમે કોઈ એમ કઈ રીતે હોઈ શકે? ઘણા લોકો ધર્મ નથી માનતા. માને ભલે નહીં, પણ ઈચ્છા તો રાખે જ છે. ધર્મ કોને કહેવાય? દ્વિતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધિ વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ છે ધર્મના. દરેક દુનિયાના માણસને જોઈએ, એ અધર્મી હોય, નાસ્તિક હોય, પાપી હોય. જો બધા આગળ ખોટું બોલતો હોય, કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે? બધાને સાચું જ જોઈએ છે ને, સત્યની જ ઈચ્છા છે. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ગુસ્સો કરે? એને શાંતિ જ જોઈએ છે ને. બધાને છેતરતો હોય, પણ કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે? એને તો ઈમાનદાર માણસ જ જોઈએ ને. એને કોઈ કામમાં માણસ રાખવો હોય તો શું કહે? કોઈ ઈમાનદાર માણસ મળે તો બતાવજો, વફાદાર માણસ હોય. આયો છે અરે 4 ચોર પણ ચોરી કરીને આયા તો શું કહે? ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા જે ચોરી કરવી ઈચ્છે છે તો ઈમાનદારી. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. 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 ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ